ગુજરાતમાં સાર્વત્રિક અતિશય વ્યાપક વરસાદના કારણે કપાસ, તલ અને એરંડાના પાકમાં વ્યાપક નુકસાન થયું છે। જ્યારે છેલ્લા 2 દિવસથી ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે। ત્યારે સરકાર ઝડપથી સર્વે કરાવે તેવી માંગણી ભારતીય કિસાન સંઘના મહામંત્રી રમેશભાઈ પટેલ તરફથી કરવામાં આવી છે। સાથે જ સરકાર શાકભાજી નુકસાનીનો સર્વે કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે। ખેડૂત માટે લાભદાયક છે આગામી સિઝન માટે, પરંતુ મેં કીધું એમ ખેડૂતનો નફો માત્ર ટૂંકો હોય છે, 10 થી 15% નફો હોય છે અને ખેડૂતનો ખર્ચ વધુ હોય છે। જ્યારે પાકનું નુકસાન થાય ત્યારે ખેડૂત પોતાની જે જીવન જરૂરિયાતની વસ્તુથી 5-7 વર્ષ નફાની અંદર પાછો ધકેલાઈ જતો હોય છે। એના એ જ પરિસ્થિતિની અંદર પાછો 5-7 વર્ષ બેક જતો રહેતો હોય છે તેની આવકની દ્રષ્ટિએ। ત્યારે આપણા માધ્યમથી સરકાર અને સમાજ બંને જો જ્યાં સુધી ખેડૂતની વારે નહીં આવે ત્યાં સુધી ખેડૂતનું ભલું થવાનું નથી। રોટલી ફેક્ટરીમાં નહીં પાકે,